હા, પેટ દબો દબો થઈ ગયો આજ. એલા વિપુલિયા કેમ બેઠો છો? આજો ને માથું છેડ્યું છે, થોડુંક આમ જો પેટમાં ગેસ જેવું થઈ ગયું છે. તો હારું બાટલા ભરાવા નહીં ખોટા, ઘરે ગેસ હોય તો. અરે ઈ ગેસ નહીં બાપા, આ ઓલો પેટમાં નો ઉપડે ગેસ ઠેક તો એના હિસાબે જો ને માથું ને બધું જલાઈ ગયું છે. ઈ ગેસ એમ નથી, તારે ખાવાનો ધડો ન હોય, હડકાયા ખાય એમ ખાઈ લે સાયવા વગર નો એટલા થયો હોય, ધીમેથી ખવાય. એવું નથી, હાઈ ઓલા ટીડાની વાડીએ ભજીયા કરીને મર્યા હતા ને, તો લાલ મરચા ક્યાંથી લેવા તીખાય એવા હતા. ખવાય જ નહીં, આપણે હતું હોય એવું ખવાય. હવે હું કહું છું, હા મારી છોડીના લગ્ન છે આજથી 11મા દી પછી. કંકોત્રી તો તમને વોટ્સઅપ કરી છે, પણ છતાં એમ કીધું કે પાસે જઈને રૂબરૂ કઈ આવું. હા, કંકોત્રી તો આવી ગઈ છે. હા હા, કાઈ વાંધો ને, અમે હાગમતે મેં વાયસી નથી, હાગમતે છે કે એક જણા થોડા તારવી નાખી કોઈને. તો વાંધો ને, મેં વાયસી નથી. આ પ્રાણે પોગી જાજો ને એક દી વેલો આવી જાય, કઈ કામકાજ હોય તો. કાઈ વાંધો ને, ઓલો પાણી ટાંકો જોતો જ માર પડ્યો હે. ઈ ટાકો બાકો કાઈ નતું, બધું ઉધડું દઈ દીધું છે. આ તો ખાલી પાસે બેહો ને તો એમ થાય કે નહીં માણસ છે. ઉધડું દઈ દીધું બધું ઉધડું. હો એ હારું, હવે આપણે કામ વાળાને બધાને ગોતવા જ નહીં, કોણ માથે. હા, કોઈ કામ કરે નો કરે હે. વેવાઈની જાન છે મોટી, એટલે ઈ પ્રમાણે પછી હસવાય નો હસવાય, એટલે ઉધડું દઈ દીધું. મારે ક્યાં ને પૈસાની તાણ છે. હા, તમારે ઈ કઈ ઉપાધિ? મારે હાથખોટની દીકરી, મારે ક્યાં 10-12 છોકરા છે. જમાઈ શું કામ કરે? જમાઈ ને એના બાપ ને બધાને ભેગો ધંધો છે, એકનો એક છોકરો છે, હા, અને એને છે ભંગારનો ડેલો આયા દિવેલિયા સપનિયામાં. ભંગારીઓ ડેલો? હા, ભંગારનો ડેલો એટલે ઈ ભંગાર વેચતા નથી એમ. તો આખા રાજકોટ જિલ્લામાંથી મોટા મોટા ગેરેજોમાંથી ભંગાર હોલસેલના ભાવે લઈ લે, હા. પછી નોખું પાડીને કટિંગ કરીને ફેક્ટરીમાં જી ધાતુ હોય ધાતુને હોલસેલમાં મોકલે. એવું? બહુ મોટે પાયે કામ છે. કામ લાગે ભંગારનું પણ બહુ સારું છે. તે મારો ભાઈ હગાઈ તાર છોકરીને કઈ રીતે? મારો ભાઈ એમ ગામમાં મોટી મોટી હું ફેક્ટરી છે. ફેક્ટરી ઈ ફેક્ટરી જ હા, કહેવાય. ફેક્ટરી. હા, ફેક્ટરી જ. ભંગારની. ભંગારના કટિંગના મશીન તું જોતો, એક 4 આમ નાખે ને ગુડ 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 થઈને અને આખો લોટ જેવડે કટકી થઈ જાય, પછી ઈ નોખી પડી જાય. બારા ભાઈ મશીન છે મોટા મોટા એમ ને? સારું, કાઈ વાંધો નહીં, તો અમે ટાઈમે પોગી જઈશું. અને કેટલા જણા આવશો ઈ જરાક મને વોટ્સઅપમાં લખાવી દેજે, ઘરના કેટલા મેમ્બર છે અને કેટલી કેટલી ઉંમર છે, એનું કારણ છે અમે બધાયને પેરામણી કરવાના છે. હા, એટલે વ્યક્તિગત પેરામણીમાં અમારે લેવું પડે. હવે તું એમનેમ લખી નાખ, બરોબર, કે આટલા અને આટલા, તો કાંઈ બાયું ભાયું છોકરા ઈ પ્રમાણે અમારે પેરામણી લેવી પડે. હવે માન કે તમે હાગમટે આવો ને એમનેમ બધાને કોથરીયું દઈ દે, તો બાયું કાંઈ જીન્સના પાટલું નો પહેરે, હા, ઈ તો નો જણ કાંઈ ઘાઘરા નો પહેરે, ના ના. અને છોકરાઓ હાટું સડીયું લેવી પડે. હા, હા. એટલે વ્યક્તિ કેટલા ને કઈ ઉંમરનું ને કોણ કોણ સવો બાયું ભાયું કેટલા, ઈ વોટ્સઅપમાં લિસ્ટ મોકલી દેજે, ઈ પ્રમાણે હું પેરામણી લઈ લઉં. બરાબર, એ પ્રમાણે તમારે બધી વસ્તુ લેવાય. અને વિપલા, હા. એક જ દીકરી ભગવાને દીધી છે, જમાવડો પાડી દેવો છે લગ્નમાં, અને આખા ગામને પેરામણી કરવી છે, હગાવાલાને બધાને પેરામણી જીવે ત્યાં સુધી યાદ રાખે એવી પેરામણી દેવી છે, એવી પેરામણી દેવી છે. કાઈ વાંધો ને, હું હે ને મારા આખા ઘરના હે ને નામ ને લખીને બધું મોકલી દે રે, પાછી લઈ જાય. ભલે સારું છે. એ હા, કઈ કામકાજ હોય તો કહી ગયો પાછા. કૂતરો બાંધો છે ને તો ઈ બાંધો છે નહીં કઈ. કૂતરાથી બીક લાગે. આ કઈડો છે તે જો હજી ટાકા નથી રોજાણા, હા. અને કેટલા ઇન્જેક્શન માર્યા, કેટલા આવ્યા? ડૂટી ફરતી વીંધી નાખી છે. ઓહો, 14 આવ્યા? 14 નથી, હજી 13 લીધા, એક બાકી છે. ઓહો, હા, કાઈ વાંધો નહીં. ધ્યાન રાખજો આ લગન જાય ત્યાં સુધી. ડોસીને બિચારીને કેટલી ઉપાધિ આમ જો તો. વીજળી બિસાડી રોય બહુ સોરીને વરાવી થઈ હો. બહુ રોય, એનો બાપે બિચારો કેટલો રોય. મારા 2 તો રૂમાલ પલાર નાખ્યા, બોલો. અને વિપુલભાઈ, મારી તો એકની એક ભત્રીજી હતી, મેં તો હોનાની વીટી કરાવી. હે, તો સારું સારું. ઈ તો વાત છે. વીજળી અને 2 જણા રોવે તો ખરા જ ને, એકને એક દીકરી હતી. ના ના, એ સાચી વાત છે. બીજું બધું ઠીક. જમણવારમાં ઓલી મીઠાઈ હતી ને, એમાં વસે ઓલી બદામ સોટાડેલી હતી ને, એ મને બહુ ગમતી. છોકરા ઈ જ ખાતા હતા લે. એને માયું ભેગા અમુક અમુક છોકરા બેઠા હતા ને, હવે એની માં બિચારી વસમાંથી બદામ ઉપાડવા જાય તે છોકરા ઉપાડી. અને અમુક ટાબરિયાઓને તો મીઠાઈ ખાવામાં રસ નતો, બદામ ઉખેડી ઉખેડી ખાઈ જતા હતા. એ બદામ હું વસ્તુ આવી રહી. આમ જો રાજુ બાપા, કોઈ ગાવા વાળા આવ્યા હતા. જમાવટ કરી નાખી. હું તો એટલો રેમો કે મારો શર્ટ એને આખો પલ્લે લોસો થઈ ગયો. હે, અરે મારે ગાવા તો
ગાવું પણ તો વળી એની માને એમ થાય કે લગ્ન કરવા આવી છે ગાવા આવી છે તે નો ગાયું સારું કર્યું છે જાને આ બધા ભાગી જાત. અને આ બધા જ્યાં ગાતા હતા ત્યાં હું હતો જ નહીં. હું તો હે ને રહોડો જ હતો. કેમ કે કેટરસ વાળા એવા હતા એટલે કાંઈ ઘટે નહીં. એ બીજું બધું તો ઠીક પણ વીજળીએ પેરામણી આપણને દીધી છે હા. તો શેક તો કરી લઈ. હા ઉભા રહ્યો, પેલા હું શેક કરું. હા આંખું બધાય બંધ કરી જાવ નહીતર મારી પેરામણી નજરાઈ જાય છે. એ હાલો ભાઈ લ્યો ને હાલો 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 આમ જોઈ જાય. હાલો આમ જજો રવિ હાલો કઈ જો આમ ફરવાનું. એ જો પાછા રાજુ બાપા હા લે આ તો બંડી નીકળી. આમ તો જુઓ હે આને આવી બંડી દીધી. આવી બંડી મેલી દીધી ઈ પાછી ધોયા વગરની. 5000 નો તો સાંડલો કરાયો